સ્વાગત એક નાનકડા વિરામ બાદ માર્કેટ લાઈવમાં અને આજે 14 નવેમ્બર છે. 14 નવેમ્બર એટલે ચિલ્ડ્રન્સ ડે, બાળ દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. અને અત્યારે આપણી સાથે એક ખાસ મહેમાન જોડાઈ ગયા છે. યજ્ઞેશ પટેલ તો છે જ, પરંતુ એમના સુપુત્ર શિવાન પટેલ પણ આપણી સાથે જોડાયા છે. અને ખાસ કરીને એમને જોડવાનું કારણ અહીંયાથી એટલા માટે છે કે આજના દિવસ એટલા માટે પણ મહત્ત્વનો છે કે આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે દરેકે દરેક બાળકોની અંદર જો નાનપણથી જ કોઈ ગુણ નાખવામાં આવે તો એ ગુણ મોટા થઈને વધારે સારી આદતોની અંદર પરિણામ તો હોય છે. શિવાન, ગુડ મોર્નિંગ, કેમ છે? સાર ગુડ મોર્નિંગ. અને પપ્પા રોજ આ બધી વાતો કરે છે, તને ખબર પડે છે એમાં કાંઈ? તને પણ શેર બજાર વિશે થોડી ઘણી ખબર છે? ખબર છે. અચ્છા, તો યજ્ઞેશજી, આમ તો આપણે બધાને ટ્રેડિંગની ને એની સલાહ આપતા જોઈએ, પરંતુ એક લાંબા ગાળાનું રોકાણ આપણે આપણા પરિવાર માટે, બાળકો માટે કરતા હોઈએ. તમે અહીંયાથી ખાસ કરીને બાળક માટે એક લાંબા ગાળાનું રોકાણ માટે કયું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને તમે ખાસ ધ્યાન આપો છો? ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ઓલમોસ્ટ આપણે ઇક્વિટી પ્લેયર છે, તો હું મોસ્ટલી સજેસ્ટ કરીશ કે તમને અગર ડાયરેક્ટ ઇક્વિટીમાં થોડું પણ સમજ પડે છે તો ડાયરેક્ટ પણ જઈ શકો છો, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ વે કે તમે સ્ટાર્ટ કરી શકો છો. ડેફિનેટલી જેટલા યંગ એજથી આપણે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરીશું તો લોંગર પીરિયડની અંદર રિટર્ન સારા જનરેટ થવાના પોસિબિલિટી પણ એટલી વધારે છે. જી. અને યજ્ઞેશ, પપ્પા તમને ઇન્વેસ્ટમેન્ટ માટે કે મ્યુચ્યુઅલ ફંડમાં એના માટે પોકેટ મની આપે છે કે પછી સ્કૂલે લઈ જવા માટે પોકેટ મની આપે છે કે બંને માટે આપે છે? તને પપ્પા પોકેટ મની કઈ રીતે આપે છે? સ્કૂલે લઈ જવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા? સ્કૂલે લઈ જવા. સ્કૂલે લઈ જવા માટે આપે છે. તને તું સેવિંગ કરે બેંકમાં કે પીગી બેંકમાં પૈસા બચાવે છે? અચ્છા, વેરી ગુડ. યજ્ઞેશજી, ખાસ કરીને તમારા માધ્યમથી મારે એ પણ એક વસ્તુ જાણવું છે કે આપણે હંમેશા મ્યુચ્યુઅલ ફંડનો તો એક રસ્તો છે, પરંતુ એક ETF પણ એક સારું રસ્તો હોય છે રોકાણ માટેનો. તમે આ પ્રત્યે કોઈ અત્યારે કરી રહ્યા છો ઇન્વેસ્ટમેન્ટ કે જે લાંબા ગાળા માટે ETFની પણ બાળકોના ભવિષ્ય માટે એક સારું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે? યસ, ડેફિનેટલી ETF એક સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને હું પણ એ રેકમેન્ડ કરીશ અને પર્સનલી પણ હું કરું છું. જે રીતે તમે કહ્યું એ પ્રમાણે ETF લોંગર પીરિયડ માટે એક સારું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ શકે છે. ઇવન અધર એસેટ ક્લાસમાં પણ આપણે ETF સિલેક્ટ કરી શકીએ છીએ, જેમ કે ગોલ્ડ અને સિલ્વરમાં આપણે ઘણીવાર જોઈએ તો ઘણા બાળકોને આપણે ગિફ્ટ આપતા હોઈએ છીએ બર્થડેઝ પર કે રીતે. તો મારું એવું માનવું છે કે આપણે ETFની અંદર ગોલ્ડ છે કે સિલ્વર છે, અધર એસેટ ક્લાસની અંદર આપણે એક રોકાણ કરવું જોઈએ. જી, ધન્યવાદ યજ્ઞેશજી. જો ખાસ કરીને અહીંયાથી ચિલ્ડ્રન્સ ડે પર તમે તમારા બાળકોને કે આવનારી બર્થડેઝ પર જો તમે તમારા બાળકોને કોઈ ગિફ્ટ આપવા માગતા હો તો અહીંયાથી એક ઇન્વેસ્ટમેન્ટનું ગિફ્ટ તમે ખાસ કરીને આપી શકો છો. અને એમાં પણ ETF એક ખૂબ મજબૂત ટૂલ છે તમારા રોકાણ માટેનું, એટલે એને માટે ખાસ ધ્યાન રાખજો. શિવાન, ખાસ કરીને તારી પાસેથી જાણવું છે, આજે સ્કૂલમાં કે કશે ચિલ્ડ્રન ડેની સેલિબ્રેશન રાખ્યું છે? ચાલો, તું શું કરવાનો છે આજે ખાસ ચિલ્ડ્રન ડે માટે? કંઈ પ્લાનિંગ કર્યું છે કે પછી સ્કૂલે જઈને બસ ખાલી સેલિબ્રેશનની અંદર પાર્ટિસિપેટ કરશો, ચોકલેટ ખાશો? ચાલો, ઠીક છે. થેન્ક યુ શિવાન અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ યજ્ઞેશજી અમારી સાથે જોડાવા માટે. અને